સ્વરૂપાનંદ સ્વામી કોઈ કહ્યું તમે ભગવાન ભૂલાય નહીં? તો કે ના ભૂલાય. કેમ ન ભૂલાય? તો કે તમને તમારો દેહ ભૂલાય? તો કે ના, તો એમાં મને ભગવાન ન ભૂલાય. તો સ્વરૂપાનંદ સ્વામી બહાર ગયા, ગામડે ગયા, બધા આવ્યા હતા કે સત્સંગ કેટલો કરાવ્યો? તો કે હું સત્સંગ કરાવે? કોઈ માણસ જ નહોતો, માણસ જ નહોતો. બધાને એમ થયું કે હવે આ માણસ ન ભાડ્યા તો સત્સંગ શું કરાયો હોય છે. ત્યારે મહારાજને બોલવું પડ્યું, કારણ કે હવે સ્નેહ ભગવાનને જ બોલવું પડે ને. ભગવાન કે તમારા જેવું નથી કે તમે જ્યારે સત્સંગ કરાવો ને કથા વાર્તા કરો ને વર્તમાન ધરાવો ને ત્યારે કલ્યાણ થાય, અને સ્વરૂપાનંદ સ્વામીને ખાલી દર્શન કરે ને ત્યાંથી કલ્યાણ થઈ જાય. બોલો, વિચાર તો કરો. કેમ કે એને ભગવાન એક ઘડી કઈ ભૂલાય જ નહીં. હવે એને તો વસ્તુ સુધી પણ કામ થઈ ગયું. જે કામ જેને ભગવાન નહોતા સાંભળતા એને કર્યું, એ કામ જેને સાંભળતા હતા માણા નો દેખાડા તોય કલ્યાણ થઈ ગયું. એટલે કે શુદ્ધ ભૂલી શરીરની વળી ગોવિંદને ગોતે ગણું, આવો રસિયા આવો રૂડું આવો રૂડા નિરકું મુક્તું તણું. જ્યાં હોય ત્યાં પૂછ્યા કરે કે અમારે ભગવાનના દર્શન કરવા, ભગવાન દેખાડો ને, ભગવાન દેખાડો ને.